કિચન મેજિકમાં આજે કારેલાની છાલના ભજીયા બનાવ્યા હતા. હવે કારેલા એક એવી શાકભાજી કે જે લગભગ લોકોને ભાવતી નથી અને છેલ્લે જ્યારે કમ્પલસરી ડૉક્ટર એવું કહે કે ખાવાના છે ત્યારે જ આપણે ખાવામાં લઈએ છીએ. પણ અમુક વાનગી એવી હોય કે જેમાં તમે કારેલું નાખી દો તો ખબર પણ ના પડે, જેમ કે કાજુ અને કારેલાનું શાક, અને એમાં પણ કાજુનું પ્રમાણ જે છે વધારે રાખી અને ગ્રેવી થોડી ટેસ્ટી બનાવીએ. પછી સાથે વાત કરીએ તો કારેલાનું સેલેડ એટલે કે એની છાલનું સેલેડ પણ બનતું હોય છે. કારેલાની છાલના પેનકેક પણ બનતા હોય છે અને કારેલાની ચટણી પણ બનતી હોય છે. તો અહીંયા ખાસ તમને કારેલાના ફાયદા પણ જણાવી દઉં કે વિટામિન એ અને સીથી એ ભરપૂર હોય છે અને ઉનાળા અને ચોમાસાના સમયમાં આપણે વધારે ખાતા હોઈએ છીએ અને લિવરને ડિટોક્સ કરવા માટે ડૉક્ટર ખાસ જે છે એ વાત કરતા હોય છે કે કારેલા ખાવા જોઈએ. અને ડાયાબિટીસના પેશન્ટ માટે પણ કારેલાનું સૂપ પણ તમે બનાવડાવીને પીવડાવી શકો છો.